હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે ભણવાનું છે આપણે ગતિનો જે બીજો નિયમ આપણે સમજ્યા હતા, બરાબર છે, એનું ગાણિતિક નિરૂપણ. એનું શું કરવાનું છે? ગાણિતિક નિરૂપણ. એટલે કે જે સૂત્ર બનાવે તો એ સૂત્ર કઈ રીતના બને છે એ વિશે જોવાનું છે આપણે. તો સૌથી પહેલાં તમારી એક વસ્તુ ધારવાની છે કે એમ દળ ધરાવતી વસ્તુનું દળ કેટલું છે? એમ. સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી, રાઈટ, યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પ્રારંભિક વેગ એટલે તો કે શરૂઆતનો વેગ ગતિ કરે છે. બીજું, ટી સમયમાં અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. મતલબ કે અમુક સમય એટલે કે ટી સમયમાં અચળ પ્રવેગી ગતિ કરી અચળ પ્રવેગી ગતિ એટલે તો કે એક જ સરખી ગતિમાં વધારો થાય, બરોબર છે. જે ફેરફાર થતો હોય એક જ સરખો ફેરફાર થતો હોય, બરોબર છે. એક સરખો વધારે અથવા તો એક સરખો ઘટાડો, બરોબર. તેને કહેવાય અચળ પ્રવેગી ગતિ. અચળ બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવી ગયો? કેના જેટલો? વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. હવે વસ્તુનું પ્રારંભિક અને અંતિમ વેગમાન. હવે જો તો વસ્તુનું પ્રારંભિક વેગમાન બરાબર. વેગમાન માટે આપણે શું કરતા હતા? તો કે P1, કેમ કે વસ્તુનું પ્રારંભિક છે એટલે શરૂઆત. તો P1 બરાબર MU, રાઈટ, કેમ કે પ્રારંભિક વેગ છે U, બરાબર છે. એની જે આપણે વાત કરી હતી, બરાબર છે, તો એ શું થઈ ગયું? તો એનો બરાબર વેગ આ થઈ ગયો એનો પ્રારંભિક વેગ, એટલા માટે એને P1. અને વસ્તુનું અંતિમ વેગમાન બરાબર P2 બરાબર MV. હવે અહીંયા યુ ને અહીંયા આ પ્રારંભિક વેગ છે, આ અંતિમ વેગ છે, એટલા માટે, બરાબર. તો જે 8મું ચેપ્ટર છે એક વખત ધ્યાનથી જોવો તો તમને વધારે ખ્યાલ આવશે. હવે વેગમાનમાં થતો ફેરફાર, બરાબર છે. આપણે વાત કરીએ કે જે વેગમાન છે આ બંને, તો એમાં થતો ફેરફાર એટલે વેગમાનમાં થતો ફેરફાર, બરાબર છે, સમાંતર છે. કે ને તો કે આપણે વેગમાનમાં થતો ફેરફાર એટલે શું? P2 માઇનસ P1. અંતિમ વેગમાન શરૂઆતનું વેગમાન એટલે એનો થોડો ફેરફાર મળી જાય તમને, બરાબર છે. હવે એની જગ્યાએ તમે શું મૂકો છો? આ સૂત્ર મૂકી દો છો. તો P2 એટલે MV ઓછા MU. હવે જો બંનેમાં M સામાન્ય નીકળે છે તો M સામાન્ય કાઢો, V ઓછા U, બરાબર. હવે જો આપણે વાત કરી હતી કે વેગમાનમાં થતો ફેરફારનો દર શોધવો હોય તો ટી વડે ભાગાકાર કરવો પડે, રાઈટ. વેગમાનમાં થતો ફેરફારનો દર શોધવો હોય તમારે, બરાબર છે. તો વેગમાનમાં થતો ફેરફારનો દર આપણે કીધું હતું કે સમય હોય, જે સમયને એને ભાગી નાખો તો M કૌંસમાં V ઓછા U છેદમાં ટી એટલે સમય, કેટલા સમયમાં, બરાબર છે. અને આપણે એવું કહીએ કે લાગુ પડેલ બળ, ફેરફારનો દળ અથવા તો
એને લાગુ પડેલ બળ, ફેરફારનો દર બી કહી શકાય અથવા લાગુ પડેલ બળ બી કહી શકાય. એફ શું નામ આપ્યું એને? એફ નામ આપ્યું. તો એફ એમ વી ઓછા યુ કૌંસમાં ટી. હવે તમને ખબર હોય તો આ નિશાનીને બરાબરની નિશાનીમાં બદલીએ તો આપણે એક અચળનો ઉપયોગ કરવો પડે. તો એ અચળ આપણે મૂકીએ કે એફ બરાબર કે એમ કૌંસમાં વી ઓછા યુ છેદમાં સમયનો ટી. બરાબર છે, ખ્યાલ આવી ગયો એટલો. હવે જો તમારી પાસે તમે જે આગળના ચેપ્ટરમાં ભણેલા છો પ્રવેગનું સૂત્ર, કેનું? પ્રવેગ. પ્રવેગ તમને ખબર હશે. પ્રવેગ એટલે એ બરાબર વી ઓછા યુ છેદમાં સમય. આ તો પ્રવેગ, બરોબર. તો આની અંદર જો અહીંયા વી ઓછા યુ છેદમાં સમય, તો આ જગ્યા આપણે એ લખી શકીએ. તો તમે એવું લખી શકો કે એફ બરાબર કે એમ એ. એફ બરાબર કે એમ એ લખી શકાય. બરાબર છે, કે પ્રવેગ એટલે શું? તો કે હવે જો આ તો એ શું છે? તો કે વેગના ફેરફારનો દર. આ પ્રવેગ એટલે તો કે વેગના ફેરફારનો દર. બીજી વસ્તુ, આ તો એ છે જે પ્રવેગ એ શું છે? તો કે વેગના ફેરફારનો દર છે. પછી આપણે જે કેનો ઉપયોગ કરીએ છીએ અહીંયા, કેનો ઉપયોગ, એ કે શું છે આપણી પાસે? તો કે સમપ્રમાણતાનો અચળાંક. સમપ્રમાણતાનો અચળાંક, સમપ્રમાણતાનો અચળાંક છે. બરોબર છે. અને દળ અને પ્રવેગની વાત કરીએ તો દળ અને પ્રવેગના એસઆઈ એકમ શું છે આપણી પાસે? દળનો કિલોગ્રામ અને પ્રવેગનો છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. બરોબર. અને આપણે શું કરવાનો? બળનો એકમ એવો પસંદ કરવાનો કે જેથી કેનું મૂલ્ય 1 થાય. બરોબર છે. બળનું મૂલ્ય તમારે એવું પસંદ કરવાનું, રાઈટ, કે જ્યારે કેનું મૂલ્ય શું થાય? 1 થવું જોઈએ. કેનું મૂલ્ય શું થવું જોઈએ આપણી પાસે? 1 થવું જોઈએ. બરોબર. તો બળનો એકમ એવું પસંદ કરો કે બરાબર થાય. કેની કિંમત શું થાય? 1. બરોબર છે. હવે આગળ કે આપણે એક મૂલ્ય થવું જોઈએ, તો એ માટે એક એકમ બળને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરોબર છે. એક એકમ બળને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કઈ રીતના હવે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો કે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ વર્ગનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ છે. બરાબર છે. એટલે 1 એકમ બળને શું થાય? તો કે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર સેકન્ડ વર્ગનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ કેટલું છે? 1 એકમ બળ. બરોબર છે. તો તેથી આપણે જો આવી રીતના વાત કરીએ
કે 1 એકમ બળ બરાબર કે ગુણ્યા 1 કેજી ગુણ્યા પ્રવેગ કેટલો હતો 1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો તમને કેનું મૂલ્ય કેટલું મળે? સમીકરણ આપણી પાસે હતું 9.3, એટલે કે આપણી પાસે કે ઇઝ ઇક્વલ ટુ એફ એમ એ, કે ઇઝ ઇક્વલ ટુ એમ એ, કે ઇઝ ઇક્વલ ટુ શું હતું? એમ એ. આને સોલ્વ કરીએ આપણે તો આ 1 એકમ બળ બરાબર આ બધું એક જ છે બરાબર. તો 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એ થશે 1 એકમ બળ. તો કે બરાબર શું મળશે? અહીંયા આપને 1 મળશે બરોબર. તો આપણે એવું કહી શકીએ કે કે એફ બરાબર એમ એ, કારણ કે કે તો 1 થઈ ગયો તમારી પાસે બરોબર. ખ્યાલ આવી ગયો? કેમ કે જો આપણે આગળ જે સમીકરણ ભણ્યા હતા, આપણે જે આ સમીકરણ ભણ્યા હતા આપણે બરોબર છે, એની પરથી આ જવાબ આવ્યો હતો અને આપણે નામ આપીએ 1.3 અને નામ આપી દો 1.2 બરોબર છે. ખ્યાલ આવી ગયો? તો આપણે આની પરથી કે એમ એલ આની પરથી આપણે તમને કે નું મૂલ્ય કેટલું મળ્યું? 1 મળી ગયું. કેટલું મળ્યું? 1 બરોબર. તો હવે આગળ જોઈએ આપણે કે કે નું મૂલ્ય જો તમારી પાસે 1 હોય તો એફ બરાબર શું થાય? એમ એ. આને નામ આપી દો તમે 1.4 આપી દો બરોબર છે. આવી ગયો ખ્યાલ? હવે જો એફ બરાબર એમ એ હોય તો એફ બરાબર એમ ગુણ્યા વી ની જગ્યાએ એ ની જગ્યાએ વી માઇનસ યુ છેદમાં ટી લખી શકાય. ટી ને અહીંયા ગુણાકાર લઈ લો તો એફ ટી બરાબર એમ વી ઓછા એમ યુ. અને આપણે વાત કરીએ કે જો એફ છે બરાબર છે, જ્યારે એફ બરાબર 0 હોય તો આ પટ્ટામાંથી સૂર્ય થઈ જાય બરાબર છે. એફ બરાબર 0 હોય ત્યારે આ વસ્તુ આખી શૂન્ય થઈ જાય. ત્યારે કોઈ પણ સમય ટી માટે વી બરાબર યુ, એટલે અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ. ક્યારે? જ્યારે બળ કેવું હોય? 0 હોય. ત્યારે કોઈ પણ સમય હોય એ સમયે અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ બરાબર. એટલે આનો અર્થ એ થાય કે વસ્તુ સમાન વેગ યુ થી સમગ્ર સમય દરમિયાન ગતિ ચાલુ રાખશે. એટલે આખો સમય, જેટલો સમય છે તમારી પાસે એટલા સમય દરમિયાન વસ્તુ શું કરશે બરાબર છે. એટલે વસ્તુ સમાન વેગથી સમાન વેગ યુ થી સમગ્ર સમય દરમિયાન, સમગ્ર સમય એટલે કે ટી, વેગ એટલે યુ બરોબર છે, દરમિયાન ગતિ ચાલુ રાખશે બરોબર છે. જો યુ 0 હોય તો વી પણ 0 થશે બરોબર. હવે આ વાત કરીએ કે આ બે અહીંયા શું છે? સરખા છે. તો યુ બરાબર વી બરાબર યુ. તો જો યુ બરાબર 0 હોય તો વી બરાબર પણ 0 થાય. તો વસ્તુ કેવી હોય? વસ્તુ સ્થિર રહેશે. વસ્તુ કેવી રહેશે? સ્થિર રહેશે. વસ્તુ કેવી રહેશે? એમાં સ્થિર
બરોબર છે. સ્વાધ્યાય 9.1 અંદર જો એક્ઝામ્પલ છે ઉદાહરણ, બરોબર છે. ઉદાહરણ 9.1 અંદર જો એવું કીધું છે કે 5 kg દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે, રાઈટ. તો સમય કેટલો મળ્યો તમને? 2 સેકન્ડ, બરોબર છે. અને વસ્તુનું દળ કેટલું છે? 5 કિલોગ્રામ, હે ને? ઓકે. વસ્તુનો વેગ 3 મીટર સેકન્ડથી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરવાનો છે. એટલે શરૂઆતનો વેગ છે આપણી પાસે 3 મીટર પ્રતિ સેકન્ડ અને વેગ છે અંતિમ વેગ છે આપણી પાસે 7 મીટર પ્રતિ સેકન્ડ. શરૂઆતનો અને અંતિમ વેગ આપણી પાસે આવી ગયો. તો પછી લગાડેલ બળનું મૂલ્ય શોધવાનું છે. એટલે આપણે શું શોધવાનું છે? બળનું મૂલ્ય. એટલે બળ બરાબર F બરાબર m v ઓછા u છેદમાં t. આ સૂત્ર હતું બળ માટે, બરાબર છે. બધી કિંમત મૂકી દો એટલે 5 kg 7 મીટર સેકન્ડ ઓછા 3 મીટર સેકન્ડ, બરાબર છે, છેદમાં 2 સેકન્ડ. હવે અહીંયા જો 7 માંથી જઈએ તો કેટલા વધશે? 3 જાય તો 4, 4 5 20, 20 ને 10 કિલોમીટર, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો, બરોબર છે, ઘન થશે, રાઈટ. વધશે શું? મીટર પ્રતિ સેકન્ડનો ઘન. એટલે બળ બરાબર આપણે શું વાત કરતા હતા? તો કે 10 ન્યૂટન. શું મળશે તમને? 10 ન્યૂટન, બરાબર છે. બળ તમને કેટલું મળશે? 10 ન્યૂટન મળશે. હવે બીજું સવાલની અંદર જો છે કે આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે છે. બળ કેટલા માટે લગાડવામાં આવે છે? 5 સેકન્ડ માટે, બરાબર. તો આપણે અંતિમ વેગની ગણતરી સમીકરણ, એટલે અંતિમ વેગ છે એ આપણે શોધવાનું છે. તો કેના વડે શોધવાનું છે? જે આપણે સૂત્ર શોધ્યું હતું, બરોબર છે. જે આપણી પાસે સૂત્ર હતું છેલ્લે મળ્યું હતું, બરોબર છે. જો અહીંયા ઉપર જોઈ લો તમે, આના દ્વારા તમારે અંતિમ વેગ બી શોધવાનો છે, બરોબર છે. આના દ્વારા તમને અંતિમ વેગ બી મળી જશે. ખ્યાલ આવ્યો? એટલે જો તમે અંતિમ વેગ શોધી લેશો, બરોબર છે, અંતિમ વેગ શોધી લેશો તો આવી રીતનું થાય એનું અંતિમ વેગ માટે. આની અંદર જ અંતિમ વેગનું સૂત્ર મૂકવું, આને બનાવવું હોય તો v બરાબર u વત્તા f t છેદમાં m, બરોબર છે. તો આની અંદર તમારે કિંમત મૂકી દેવાની. શરૂઆતનો વેગ છે તમારી પાસે, પછી f છે તમારી પાસે 10 ન્યૂટન, t છે તમારી પાસે કેટલા સેકન્ડ માટે રાખવાનું છે? બરોબર છે, 5 સેકન્ડ માટે રાખવાનું છે, બરોબર. અને માસ તમારી પાસે છે. આ સૂત્રની અંદર કિંમતો મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. ઓકે, ટ્રાય કરજો, બરાબર છે. ના ખબર પડે તો પૂછી લેજો. ઓકે, ચાલો, થેન્ક યુ. જય સ્વામિનારાયણ.